એક દીકરી છે, 15 વર્ષની, 17 વર્ષની, 18 વર્ષની, 20 વર્ષની થઈ. નામ છે નમ્રતા. એ દીકરીના સંસ્કાર જોઈને ખાલી ઘરનાને નહીં, આજુબાજુવાળા બધાને વિચાર આવે કે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે બાળકોમાં જે સંસ્કારો હોય, ટીન એજમાં આવે પછી જે એમનો ફેરફારો જોવા મળે, એ કોઈ ફેરફાર આમાં નથી દેખાતા. કે આટલી બધી સરળતા આ દીકરીમાં કઈ રીતે? એટલે જે આવે ને કે બાકી તમારી નમ્રતા કેવી પડે કે બહુ આખી બધાથી અલગ પડે છે. તો કે હા, બહારના સોસાયટીવાળા સંઘમાં જાય તો આજુબાજુમાં ચંપા માસી, કુસુમ કાકી જે બધા સામાયિક કરતા હોય એ બધા કે જે હોય બધા અંદર વખાણ કરે કે બાકી તમારી નમ્રતા માટે કેવું પડે કે નસીબદાર હશે જે છોકરો આને લઈ જશે, નસીબદાર હશે સાસુ જેને આવી વહુ મળશે. તમે તો ખરેખર કહું ને, આવી વહુ તમારે ત્યાં નહીં આવે. જે આવશે દીકરી આવી નહીં હોય, જે જશે ને એ દીકરી કલ્યાણ કરશે તમારું. જોજો, આ બધી વાતો સાંભળીને બધાને થાય. એકવાર પપ્પા મમ્મી 2 જણા બેઠા છે ઘરમાં, પતિ પત્ની. એ 2 જણા કે સાચે મને એમ થાય કે ક્યાંક નજર ન લાગે આપણી દીકરીને. આ નમ્રતા માટે બધા આટલા વખાણ કરે, તમને નથી લાગતું કે આપણે કંઈક વિધિ કરાવી દઈએ અને કાળો દોરો બેરાવી દઈએ? બાપા કે બધી વાત સાચી છે, પણ આ બધા કરતાં નમ્રતા જુદી જ છે. તો કે જુદી છે બધા બોલો છો, પણ જુદી છે એટલે કઈ રીતે જુદી છે? અકળાય મમ્મી. તમને જો હું કહું કે તમે 50 છોકરી ભેગી કરો, એ 50 છોકરીઓ 15, 17, 18 વર્ષ વીતે પછી કેવી હોય છે અને આપણી નમ્રતા કેવી છે? તો કે વાત સાચી છે. હા, તો કે હા, ખાલી આપણી સારી છે બોલો છો. સારી છે એટલે કલ્પના બહારની સારી છે, ગજા બહારની સારી છે, તમારા મગજમાં ના બેસે એટલે હદ સુધી સારી છે. આવું મળે જ નહીં કોઈ કેરેક્ટર. તમે જાઓ આખો દિવસ મોબાઈલ લઈને બેઠા હોય, છે આપણી દીકરીમાં આવા લક્ષણ છે? તો કે ના, એટલે આ નમ્રતા જુદી પડે છે. આ જે રીતે રખડપટ્ટી કરતા હોય, છોકરાઓ સાથે ફરતી હોય, છોકરીઓ સાથે ફરતી હોય ને શું ચેટિંગ કરતા હોય, આ છે આવા લક્ષણો કોઈ આપણી દીકરીમાં? તો કે ના, નથી. તો કે એટલે આપણી નમ્રતા જુદી પડે છે. કે એને કોલેજમાં જાય, કોલેજમાંથી આવે, ક્યાંય તમને ચિંતા થાય કે 15 મિનિટ મોડું કેમ થયું? આના માટે ચિંતા થાય કે ક્યાં હશે? તો કે ના, એટલે આપણી દીકરી જુદી પડે છે. બધાની હોય એની કરતાં આપણી નમ્રતા જુદી છે. એ કે હા, 100% જુદી છે. આ આખો ઘરનો સંવાદ સાંભળો, સારાંશ એટલો જ હતો કે તમને 50 દીકરીઓ જોવા મળે પણ નમ્રતા જુદી છે. બરાબર છે? એટલે ગૌતમ સ્વામીને જુઓ ને ત્યારે તમને એવું લાગે કે આખી દુનિયામાં બધા ગુણો તમને જોવા મળે, પણ ગૌતમ સ્વામીની નમ્રતા આખી જુદી છે. એમણે કઈ રીતે ઉછેર કરી આ દીકરીની, એમની દીકરી જતી સમજો નમ્રતા, પણ ગૌતમ સ્વામીજી મહારાજે કઈ રીતે આ દીકરીને ઉછેરી કંઈ કલ્પનામાં નથી બેસતું કે નમ્રતા જુદી જ પડે છે. કારણ કે જે કેરેક્ટર હતું ને એ કેરેક્ટર કરતાં આખું જુદું છે. જો એક વસ્તુ છે, કોઈ પણ ગુણને કેળવવો હોય તો એ ગુણને કેળવવા માટે તમારે સખત પ્રયાસ કરવો પડે. એમને ગુણ કેળવાતો નથી. એક તો હોય ક્ષયોક્ષમ ભાવનો ગુણ. ક્ષયોક્ષમ ભાવ એટલે બજારની રૂખ, ચડતી પડતી ચડતી પડતી ચડતી પડતી ચડતી 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 પડતી 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 ગમે તે આવે. બજાર ક્યારે કેવું ચાલે, સોમવાર કેવો હોય, શુક્રવાર કેવો હોય, કાંઈ ખબર નથી. એ ક્ષયોક્ષમ ભાવના ગુણો બધા એવા છે, એ ગુણો કેવા ચાલશે એ કંઈ કલ્પનામાં આપણને બેસે નહીં. પણ ગૌતમ સ્વામીજી મહારાજ માટે આખું જુદું પડશે. એમનો જે નમ્રતાનો ગુણ હતો, વિનયનો ગુણ હતો, સિદ્ધ કક્ષાનો હતો. સિદ્ધ કક્ષાનો ગુણ છે. જો કોઈ પણ ગુણ હોય તો પહેલાં સંકલ્પ કક્ષામાં આવે. કોઈ પણ ગુણ એટલે ખાલી ગુણ નહીં, ગુણ અને દોષ એઝ વેલ એઝ દોષ બંને જ. કોઈ પણ ગુણ કે કોઈ પણ દોષ એક સંકલ્પ કક્ષામાં હોય, એ પછી સાધના કક્ષામાં આવે અને પછી સિદ્ધ કક્ષામાં આવે. જીવનની અંદર ક્ષમા ભાવ કેળવવો છે. બહુ જ મનમાં ધારદાર અસર થઈ ગઈ, સાંભળ્યું, વાંચ્યું, ફીલ થયું કે હવે તો કોઈ કાળે કોઈ જીવ પ્રત્યે વેરઝેર રાખવા નથી. જે થવું હોય તે થાય. તેલ પીવા જાય, મારા કરોડ રૂપિયા જાય તો ચાલે, વેરઝેર નથી રાખવા કોઈના પ્રત્યે. બસ ક્ષમાભાવનો સંકલ્પ થયો. આ ક્ષમાભાવનો જે વિચાર પ્રગટ્યો કે હવે તો ક્ષમા આત્મસાત કરે છૂટકો છે, જેની સાથે ચોપડા ચોખ્ખા કરવાના છે ને આજે સાંજ પેલા કરી નાખું, એ પેલા સમોસરી પ્રતિક્રમણ નથી કરવું. બસ આ સંકલ્પ કક્ષાનો ક્ષમાનો ગુણ. પછી સાધના કક્ષામાં આવે. હું બધાની માફી માગું પણ આની નહીં. એ એકમાં કંઈ ખાટું મોડું નથી થયું એની તો નહીં જ. હા, એકવાર એ સામેથી કહેતો હોય કે ભૂલ મારી હતી, મિચ્છામિ ગુણામ, તો બરાબર. એ પહેલાં તો નહીં જ. બસ એટલું મનમાં ક્યાંક તો છે ને સંઘર્ષ આવે. સંકલ્પ કક્ષાના ગુણમાંથી સાધનામાં જાઓ એટલે એ ગુણ આત્મસાત ન થાય. એમાં તમારે સંઘર્ષ કરવો પડે અને એ સંઘર્ષ કરતાં કરતાં એવું થાય કે 5 વાર તમે સફળ થાવ, 6ઠ્ઠી વારમાં તમે હારી જાઓ, ગુણ જતો રહે, પાછો પ્રયત્ન કરો, પાછો આવે, પાછો કરોલિયો કેમ જાળા બનાવતો તૂટે, ઉપર ચડતા 4 વાર પડે, પાછો ઉપર ચડે. એવી રીતે આ સંકલ્પ કક્ષામાંથી સાધના કક્ષાનો કોઈ પણ ગુણ હોય તો એ વારે ગુણ હાથમાંથી જતો રહે, પાછો પ્રયત્ન કરો, પાછો કેળવો, પાછો જતો રહે, પાછો કેળવો. રાત્રિ ભોજનનો ત્યાગ હોય દાખલા તરીકે, આ વખતે રાત્રિ ભોજનનો ત્યાગ સંકલ્પ કક્ષામાં આવ્યું, પછી સાધના કક્ષામાં આવ્યું, પર્યુષણ પછી મુકાઈ જાય, પાછું ચોમાસા પછી મુકાઈ જાય.
બહારગામ ગયા તો મુકાઈ જાય, બહારથી કોઈક ઘરે આવ્યું તો મુકાઈ જાય, આપણે કોકના ઘરે ગયા તો મુકાઈ જાય, આપણે કોઈક ભેગા મળીને ત્રીજી જગ્યાએ ગયા તો મુકાઈ જાય. ટકે ક્યાં? કારણ કે સાધના કક્ષામાં છે એટલે સામાન્ય હિચકિચાટ આવે, સહેજ જરાક આલમડોલમ થાય એટલે એ ગુણ મુકાય છે. તો હવે સાધુનો રાત્રિ ભોજન ત્યાગ કયા સંયોગોમાં એ તિવિયારનું પચકાણ લે? ભોજન ભૂલી જાઓ, ખાલી ગરમી કેટલા ડિગ્રી વધે તો સાધુ પાણીની છૂટ રાખે? મને કહો. આ સાધના કક્ષા, સિદ્ધ કક્ષાનો જે થવું હોય કમ વોટ મેં, આમાં કોઈ વિકલ્પ નહીં. દિવસ મચકાય 24 એમ પાણારનું 24 થશે, બાકી 24નું તિવિયાર કોઈ કાળે નહીં થાય. પ્રાણ જશે, આનાથી નીચે કંઈ નહીં, કોઈ કાળે નહીં. બસ આ સિદ્ધ કક્ષાનો ગમે તે સંયોગ હોય, નળી ચાલતી હોય, વેન્ટિલેટર પર હોય, બે હાથમાં ઓક્સિજનને બાટલા ચડતા હોય, બધું ચડતું હોય, એક બાજુ પ્લેટલેટ ચડાવો ને એક બાજુ ઓક્સિજન ચડાવો ને એક બાજુ બ્લડ ચડાવો ને ઘણું ચડતું હોય, બાટલાય ચડાવો, 4 બાજુ બે પગ, બે હાથમાં 4 નળીઓ નાખેલી હોય ને અહીંયા માસ્ક પહેરાવેલો હોય. આ કક્ષામાં રહેલા સાધુ એને પણ મુપત્તિ છાતી પર પેઠેલી હોય, મુપત્તિનું પરિલન કરી શકે એમ નથી, એના વધી બાજુનો 3જા આવશ્યકની 6ઠા આવશ્યકની પરિલન કરે, પણ કાનમાં સૂત્ર બોલી આપે. પ્રતિક્રમણ તો ત્યાંય કરવાનું, ભલે તું આઈસીયુમાં હોય, પ્રતિક્રમણ વગરનો દિવસ નહીં. આ સિદ્ધ કક્ષાનો ગુણ છે. આપણો સાધના કક્ષાનો હોય, સાધના કક્ષાનો કે પ્રતિક્રમણ રોજ કરવાનું, પછી ક્યારેક ક્યારેક ચૂકાઈએ જાય. કેમ? તો કે ગઈકાલે બહારગામ ગયો હતો એટલે ગઈકાલે હમણાં નહોતો આવ્યો એટલે બહારગામ કહેતા તો ત્યાં કર્યું હતું ના, પછી બહારગામ એટલે પછી બહારગામ. મારું કટાસનું અહીંયા હોય ને ખાલી કટાસનું અહીંયા હોય, કટાસનું સામાયિક પ્રતિક્રમણ બધું જ અહીંયા મૂકીને જવું. હું બહાર જાઉં ત્યારે આ બધું લીધા વગર જઉં છું અને આવું ત્યારે પાછું લઈ લઉં. એટલે આ સાધના કક્ષામાં પ્લસ માઇનસ ચાલ્યા કરે. સાધુ ગમે તે સંયોગોમાં પ્રતિક્રમણ ન ચૂકે એટલે ન ચૂકે. સિદ્ધ કક્ષાનો ગુણ છે. અને જેને સંકલ્પ કક્ષાનો હોય કે બસ આપણે નક્કી કર્યું છે કે હવે રોજ પ્રતિક્રમણ કરવાનું. ક્યારથી? તો કે બસ એ હવે નક્કી કરવાનું બાકી છે, બાકી કરવાનું નક્કી. એ સંકલ્પ કક્ષામાં જ રહે, એનાથી આગળ ન વધે. તો કેટલા બધા ગુણો એવા છે. એવું જ દોષમાં છે. કોઈ પણ દોષ આતંકવાદી હોય, એ આતંકવાદી માટે જનૂન એ સિદ્ધ કક્ષામાં છે, એણે વિચાર ન કરવો પડે. એમ ટ્રિગર દબાવવું એટલે રમતની વાત. તમે આંગળી બોળીને તિલક કરો ને ભગવાન, એટલી ઇઝીલી થઈ જાય, ફટ કરતું. આમ લાઇટર ચાલુ કર્યું તો બેનને કેટલી વાર લાગે? પાપડ શેકો છે, ગરમ કરવું છે, ફટ લાઇટર ચાલુ કરતા વાર કેટલી? આને ફાઇટર ચાલુ કરતા વાર ન લાગે, 1 સેકન્ડમાં ગોળીબાર કરી દે. એના માટે સિદ્ધ કક્ષા છે. જેને સંકલ્પ કક્ષા હોય એ ધ્રુજતા હાથે બિચારો નવું હાથમાં લેતો હોય ત્યારે, અને સાધના કક્ષામાં આવે ત્યારે 5 વાર મારે, એમાં 2 વાર ચૂકાઈ જાય, 3 વાર ઢીલો પડી જાય, ગભરામણ થઈ જાય, એટલે એ બધું થાય. પણ સિદ્ધ કક્ષામાં જનૂન આવે એટલે પતી ગયું. પછી તો કોઈના બાપની સાડાબારી નહીં, દયાનો છાંટો નહીં. જનૂન જેવો દોષ પણ એકદમ. હવે હું તમને કહું કે આ ગૌતમ સ્વામીને મેં કીધું ને, ખરેખર એમની નમ્રતા જુદી પડે છે. એ સમજવા માટે પહેલાં બેકગ્રાઉન્ડ તમે સમજો. કેમ ગૌતમ સ્વામીનો વિનય પૌંડરીક સ્વામીનો વિનય નહીં હોય? એમ 1152 ગણધરમાં કયા ગણધર ભગવાનનો વિનય ન હોય? પણ ગૌતમ સ્વામીનો વિનય એટલા માટે વખણાયો. પૂનમના દિવસે ચાંદો જોવાની મજા કેમ આવે ખબર છે? એ જ ચાંદો દિવસે હોય કે ન હોય? આકાશમાં દેખાય નહીં, જોવાની મજા ના આવે. બેકગ્રાઉન્ડ ડાર્ક હોય ને ત્યારે જે તમને જોવાની મજા આવે, અહંકારનું આખું બેકગ્રાઉન્ડ હતું, એમાં જે પૂર્ણિમાનો ચાંદ ખીલ્યો છે. એટલે આખું સિનારીઓ જુદો છે. જે અહંકારનું બેકગ્રાઉન્ડ એમણે પહેલાં આપેલું હતું એ કુદરતી હતું, ઊભું નથી કર્યું. અને હજી તમને કહું કે સિદ્ધ કક્ષાનો અહંકાર હતો. સિદ્ધ કક્ષાનો અહંકાર, એમાંથી સિદ્ધ કક્ષાની નમ્રતા, સિદ્ધ કક્ષાનો વિનય ગુણ કેવો ડેવલપ કર્યો છે, ગજબ. એમણે આશ્ચર્ય એ થાય કે કોઈ પણ વ્યક્તિએ ધીમે 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 ઘૂંટીને સિદ્ધ કક્ષામાં ક્યારે આવે? પહેલાં સંકલ્પ કક્ષામાં આવે, પછી વર્ષો સુધી ઘૂંટીને એને સાધના કક્ષામાં લઈ જાઓ. સાધનામાં પણ મધ્યમ સાધના કક્ષા, પહેલાં જગન્ય, પ્રારંભિક, મધ્યમ, પછી એકદમ ઉત્કૃષ્ટ તરફ જતી પરિપક્વ સાધના દશા, પછી એકદમ પાકટ સાધના દશા, અને પછી તો તમને કહેવાય પૂર્ણ સાધક કક્ષાનો ગુણ. પછી સહેજ આગળ જાઓ એટલે સિદ્ધ કક્ષામાં પરિણમી જાય. સાધના કક્ષામાં વેરિએશન છે. સંકલ્પ કક્ષા એક સરખી હોય, સિદ્ધ કક્ષામાં એક સરખું હોય, પણ સાધના કક્ષામાં વેરિએશન હોય. સમજ્યા? હવે મેં આંબેલ કર્યા 16 દિવસ, મારા માટે સંકલ્પ કક્ષાનો તપ કહેવાય. બહુ તો સાધના કક્ષાનો સંઘર્ષ કરવો પડે. હેમવલ્લભ સુરી મહારાજ માટે આંબેલ એટલે સિદ્ધ કક્ષાનો ગુણ કહેવાય. હા સાહેબ, આંબેલ ચાલે સાતામાં સાહેબ? એમને પારણું કરે ત્યારે પૂછવાનું, બાકી એમને તો કંઈ છે જ નહીં. એ સિદ્ધ કક્ષાનો ગુણ હોય. કોઈ ઉપવાસ કરે, અને હંસરત્ન સુરી મહારાજ જેવો ઉપવાસ કરતા હોય, એ સિદ્ધ કક્ષાનો ગુણ છે. એમને કાંઈ લેવા દેવાનો હોય? કાંઈ નહીં, કશું જ નહીં. એટલે સિદ્ધ કક્ષા છે. હવે એ પરાકાષ્ઠાનો ગુણ હોય. એટલે એમના માટે આ બધા મહાત્માઓ માટે બહુ સરળ હોય. એવી રીતે કોઈ પણ ગુણને, એવી રીતે દોષને પણ તમે કેટલા વર્ષો સુધી ઘૂંટો ત્યારે સાધના કક્ષા પ્રારંભિકમાંથી પરિપક્વ સાધના કક્ષામાં આવે, બરાબર? એ પછી આગળ જાઓ ને ત્યારે સિદ્ધ કક્ષાનો ગુણ બને. હવે સીધા મિરેકલ
50 વર્ષ સુધી એમણે અહંકારને ઘૂંટ્યો છે. અને ફિનિશ પ્રોડક્ટ નમ્રતા એ કેવી રીતે થાય? 50 વર્ષ સુધી તમે નમ્રતાને ઘૂંટીને સાધના કક્ષામાં પરિપક્વ બનાવો, પછી સિદ્ધ કક્ષાનો ગુણ હાથમાં આવે. પણ તો તમે સીધો સિદ્ધ કક્ષાનો લઈ લીધો. ઘૂંટ્યું છે અહંકાર, ઘૂંટ્યો અહંકાર. અને આ તમે કેસર ઘસીને લસોટીને તૈયાર રાખો, આમ નાખો દૂધમાં, બધું પીળું પીળું થઈ ગયું, કેસરી દૂધ થઈ ગયું, સરસ તૈયાર. પણ તમે લીંબુના ફૂલ ઘૂંટીને તૈયાર કર્યા હોય અને પછી કેસરી દૂધ કેવી રીતે બને? તમે ઘૂંટ્યો છે અહંકાર. 50 વર્ષ સુધી અહંકારને ઘૂંટવામાં બાકી નથી રાખ્યું, કંઈ કશું બાકી નથી રાખ્યું. પરાકાષ્ઠનો અહંકાર. અને એક દુર્ગુણની અપેક્ષા વિચારો તો પણ એ સાધન કક્ષા નહોતી, સિદ્ધ કક્ષાનો અહંકાર હતો. કેવળ જ્ઞાનને પડકારવા નીકળે. આ કોઈ નાની વસ્તુ હતી? શેનો સર્વજ્ઞ? હમણાં જ હરાઈ આવું. ભગવાનની પાસે અહંકારના કમાન્ડે જબરા છે. બાહુબલીને કહી દીધેલું અહંકારે, ખબરદાર ભગવાન પાસે જતો નહીં. ટીંગાઈ ગયું 1 વર્ષ. ઇન્દ્રભૂતિને એ જ અહંકારે કમાન્ડ આપ્યો, જા સૌથી પહેલા ભગવાન પાસે જા. એ અહંકારનો જ કમાન્ડ હતો. પણ એ સીધો દોડીને ભગવાન પાસે ગયો અને અદ્ભુત પરિવર્તન થયું. આટલું જે પરિવર્તન થયું છે એ સાધના કક્ષાનો નહોતો, સિદ્ધ કક્ષાનો દુર્ગુણ હતો. એમાંથી સિદ્ધ કક્ષાની નમ્રતા, સિદ્ધ કક્ષાનો ગુણ કઈ રીતે આવ્યો? સંકલ્પની કક્ષા નહોતી, સાધનાની કક્ષા નહોતી, સિદ્ધ કક્ષા હતી. દુર્ગુણની પણ અને ગુણની પણ. તમે 50 વર્ષ સાધના કક્ષામાં ઘૂંટો, પછી સિદ્ધ કક્ષાનો ગુણ પ્રગટે. અમારે આત્મસાત સંયમ થાય, પણ મહિનાઓનો પર્યાય, વર્ષોનો પર્યાય થાય, પછી આત્મસાત સંયમ થાય. એવું ના હોય. પણ સ્થૂલીભદ્ર સ્વામીનું કેવું હતું? સાધના કક્ષાનો દુરાચાર ઘૂંટેલો, સિદ્ધ કક્ષાનો દુરાચાર કહી શકાય એવો ઘૂંટેલો હતો. અને આવ્યા ત્યારે શુદ્ધિ પણ સિદ્ધ કક્ષાની છે. બસ એવું જ કંઈક લાગે આપણને કે અદ્ભુત ચરિત્ર. ગૌતમ સ્વામીએ 50 વર્ષ નકરો અહંકાર ઘૂંટ્યો, ઘૂંટી લસોટીને અહંકારને લસોટ્યો અને નમ્રતા તૈયાર થઈ ગઈ. ખબર નહીં કે આ કેમિકલ ચેન્જીસ ક્યાં થયા અને અદ્ભુત પરિવર્તન આવ્યું. એટલે બધા કરતાં આમની નમ્રતા જુદી પડે, એ 100% પડે છે. કારણ કે બેકગ્રાઉન્ડ જોરદાર હતું. કાળું બેકગ્રાઉન્ડ હોય પછી ચાંદોને જોવાની મજા આવે. એ બ્લેક બેકગ્રાઉન્ડ જે હતું અહંકારનું, એના કારણે ચોક્કસ બધા તીર્થંકરના ગણધરો પણ એવા જ નમ્ર હતા. પણ આમનું કંઈક હટકે, જરાક અલગ કેરેક્ટર હતું અને દેખાઈ આવે તમને. અને આટલું વિશિષ્ટ કોટીનો ગુણ એમણે ડેવલપ કર્યો. બીજું કે તમને અનુભવ હશે, અહીંયા જેટલા બેઠા છે ને એ બધા ઘરમાં રહો છો, બરાબર છે? 50 વર્ષથી, 60 વર્ષથી, 70 વર્ષથી, 75 વર્ષથી, 35 વર્ષથી કે 30 વર્ષથી તમે ઘરમાં રહો છો. અને લગભગ બધા મિનિમમ બીજું ઘર તો હશે જ. પહેલાં એક ઘરમાં હતા, અત્યારે બીજું હશે, કોકનું ત્રીજું ચોથું હશે. પહેલાં પોળમાં હતા, શહેરમાં હતા, અથવા અહીંયા આ એરિયામાં પહેલાં બીજે હતા, હવે અહીંયા છીએ. તમે 100% મોટા ભાગના 25-50 વર્ષમાં 1 કે 2 ઘર તો બદલ્યા હશે, બરાબર? તમને બધાનો અનુભવ નહીં? એક ઘર કોઈ પણ માણસ બદલે ત્યારે શરૂઆતમાં 12 મહિના સુધી જૂના ઘરે ટપાલ આવ્યા કરે, ના આવે? તમે ઘર બદલ્યું, ભલે આખા ગામમાં જાહેરાત કરી દીધી, પણ તોય જૂના એડ્રેસ પર ના આવતી ટપાલ. બાજુવાળાને કહે કે ભાઈ મારી ટપાલ આવે તો રાખજો ને, હું 3-4 દિવસ આવીને લઈ જઈશ બધી. એ કેટલી ટપાલો આવે ત્યાં આગળ, કેટલી ટપાલો આવે. આ ભાઈ અહંકાર એપાર્ટમેન્ટમાં રહેતા હતા, બરાબર? એમને અચાનક ઘર બદલ્યું રાતોરાત. અને બસ જોરદાર વેનેશિયન વિલા હોય ને, વિનય વિલામાં રહેવા જતા રહ્યા. અને નવું અલ્ટ્રા મોડર્ન ટેનામેન્ટ લઈને બેસી ગયા ત્યાં આગળ ભગવાનના શ્રી ચરણોમાં. ઘર બદલ્યું, આખા ગામમાં જાહેરાતે થઈ ગઈ કે ઇન્દ્રભૂતિએ ઘર બદલ્યું, પણ જૂના એડ્રેસ પર કોઈ ટપાલ ના આવે. અહંકાર એપાર્ટમેન્ટ, કેર ઓફ ઇન્દ્રભૂતિ, અહંકાર એપાર્ટમેન્ટ, ના આવે કોઈ ટપાલ. અને તમને કહું કે કેટલા નિમિત્તો હતા, ગણવા બેસીએ ને તો એમ લાગે કે ઢગલા નિમિત્તો છે કે 100% જૂના સરનામે ટપાલ આવે ને આવે છે. 100% આવે. સૌથી પહેલી વાત તમને કરું કે ગૌતમ સ્વામીજી મહારાજ ભગવાન પાસે જે દિવસે આવ્યા ને, ધ વે હી સરેન્ડર્સ, એ જે રીતે ભગવાનની પાસે સરેન્ડર થયા ને, હું કહું છું આ સરેન્ડર થવાની ઘટના જેવી હતી કે જેમાં અહંકાર સર્જાય. વીર એકાકી 4000 દીક્ષા ધુરજીને પતિ, 4000ની સાથે ઋષભદેવે દીક્ષા લીધી, કોઈ 300 સાથે, કોઈ 600 સાથે, બરાબર? ભગવાન મહાવીર સ્વામી કેટલા સાથે દીક્ષા લીધી? ભગવાન તમે એકલા 500 સાથે આવું છે. ઇન્દ્રભૂતિ પહેલી એન્ટ્રી જ વાઇબ્રન્ટ છે. તમે જો 500 ચેલાને લઈને આવ્યો છે. જે દિવસે પોતે ચેલા તરીકે જાહેર થાય છે, એ દિવસે પોતે 500ના ગુરુ તરીકે જાહેર થાય છે. આ એન્ટ્રી એમની કેવી વાઇબ્રન્ટ છે. પહેલો મિસ કોલ અહંકારનો, અહીંયા પહેલી ટપાલ અહંકાર એપાર્ટમેન્ટ પર ત્યાં જ લખાય જૂના સરનામે. ત્યાં હજી દીક્ષા પહેલી ઘડી, હજી પહેલા અંતર્મુહૂર્તમાં કે ભગવાન જોયું ને, આપણે તમે દીક્ષા પછી 500 કેટલા વખતે પહોંચ્યા, અને એ તમે ભલે 500 પહોંચ્યા કે 4400 પહોંચ્યા, એ તો હું આવ્યો એટલે, બરાબર છે? હું ના આવ્યો તો શું થયું? ગઈકાલ તમારું ભવાઈ થઈ ગઈ ને, નતો થાય તો થઈને ભવાઈ રહી ગયું ને બધું બાજુ પર.
એટલે કોઈ સવાલ નથી. પણ આપણી એન્ટ્રી એટલે 500ની સાથે. હું આવું તો પછી બેન્ડ બાજા સાથે જ આવું, એટલે એમને તો આવીશ નહીં. દીક્ષા સીધી 500 સાથે. વર્તમાનમાં 20 ને 40 દીક્ષાઓ એક સાથે એક માંડવે થતી હોય ને સાંભળીશ. કદાચ 2 ભાઈઓ દીક્ષા લેતા હોય, 3 ભાઈઓ હોય કે પપ્પાને 2 દીકરા હોય, તો મારા બાપુજી મહારાજને 2 ચેલા દીક્ષા દિવસે મળ્યા હતા. એટલે એમને હતું કે આપણે આવ્યા તો 2ને લઈને આવ્યા એમ, બરાબર છે. તો ચલો 2 ને 4 ને, પણ કોણ 500 લઈને આવે? કોણ આવે? ભવર દોશીએ નતા આવતો. ગમે એવો દીક્ષા લે, 500 થોડા આવે તમારી પાસે. 500 શ્રાવકો પાસે સુધી મૂકવા નતા આવતા. મેં જોયા દીક્ષાના મંડપમાંથી, ત્યાં 5000 હોય, પણ અહીંયા મૂકો તો 25 જણા આવે, બધાને પગ બળતા હોય. 500 જણા મંડપથી અહીંયા મૂકવા ના આવે આપણને. તો ત્યારે 500 જણા જીવન સંગાથી બનીને સાથે આવે શિષ્ય તરીકે. અને ખરેખર તો આમની નમ્રતા જુદી, ઓલા 500નું શું? આમે ઇન્દ્રભૂતિને પકડ્યા. એ જેને પકડે એને, એ આપમાં તો આપમાં, એ કોંગ્રેસમાં તો કોંગ્રેસમાં, એ ભાજપમાં તો અમે ભાજપમાં. અમારી મગજ ચલાવવાનું નહીં. એ મગજ ચલાવ્યું, ગ્રેટ સમર્પણ છે 500નું. બાકી આપણે એકવાર વિચાર તો કરીએ ને, બધી વાત સાચી છે, પણ આ ન ચાલે. આપણા ગુરુએ કર્યું એ વિચારવું પડે ને, આપણા ટ્રસ્ટીએ કર્યું એ વિચારવું પડે ને, બાપુજીએ કર્યું એ વિચારવું પડે. એમ કંઈ પપ્પા હા પાડી દે, પણ કંઈ આમાં થોડી હા પડાય કંઈ. આપણું મગજ તો લઈને બેઠા છે. મગજ કોણ ગીરવે મૂકે છે? આ તો કંઈ રાખ્યું જ નથી. 500ના સમર્પણને ધન્યવાદ છે. એક જણે વિચાર નથી કર્યો, ઇન્દ્રભૂતિ કર્યું એટલે એ હવે ભગવાનની પાસે. તો ભગવાનની પાસે ગયા તો હું જોઈને આટલું બધું હરાવા આવ્યા હતા. એ વાળો હોય તો આવવું જોઈએ ને. તો બાકી શું, કંઈ જ નહીં. એ જ્યાં ત્યાં અમે, આટલી સરળ સમર્પણ ભાવના હતી. એટલે મૂળમાં વ્યક્તિત્વ જેવું હતું કે સમર્પિત શિષ્યો એમને મળેલા. એ 500 મગજ નથી ચલાવ્યું. ઇન્દ્રભૂતિ અહીંયા છે તો અહીંયા, આજે હવે ભગવાન પાસે આવી ગયું, અમે 500 ભગવાન પાસે. એમણે સ્વતંત્ર મગજ નથી ચલાવ્યું 500 કે ઇન્દ્રભૂતિ એમ છે ને ભગવાન પાસે જાય. આપણે વિચારવું પડે કે આજ સુધી જેની સામે લડાય એનાથી જવાનું. હવે તો મતલબ શું? પછી તો મતલબ જ નહોતો ને. જે ટેગ નીચે તમે ચૂંટણી લડો છો અને પછી પક્ષ પલટો રાજકારણી કાંઈ હોય, જીસકી તળમે લડ્ડુ, બસ પતી ગયું. ઉગતો સૂરજ પૂજાય, જ્યાં હોય ત્યાં આપણે જતા રહેવાનું. એટલે સૌથી વધારે આપણે તો કંઈ છે જ નહીં ને. પાછું સૌથી વધારે આમ ને આમે જાય, ગમે ત્યાં જાય. કોણ? અપક્ષ. આ અપક્ષ નથી પાછા, આ વિપક્ષ છે. અને છાપેલા કાટલા જેવો માર ફાડ કાટલા છાપ વિપક્ષ છે. મરી જાય તો વર્ધમાનને સર્વજ્ઞ ના માને એવો ઘૂંટેલો વિપક્ષ. એ જ્યાં જાય ત્યાં અમારે મગજ નહીં ચલાવવાનું. એ કે આપણે અહીંયા બેસી ગયા અને 500ની સાથે વાઇબ્રન્ટ એન્ટ્રી લીધી. ત્યાં ભગવાને કે નહીં, ભગવાન તમે એકલા આવ્યા હતા ને? તો કે હા, જુઓ દબદબો જોઈ લો, બાપુ 500 સાથે આવ્યા. આમ કહી ન શકે જરાક, આમ ઇન્દ્રભૂતિ કહી ન શકે. 550 વર્ષથી ઘૂંટેલું હતું. આમ કરવું એટલે ભગવાન જોયું ને, ખાલી આમ જ કરવાનું હતું. તો આટલું કરતા કેટલી વાર લાગે? 50 વર્ષ સુધી જે આમ જ કરતો આવ્યો ને આમ જ કરતો આવ્યો, એ હાથ મુજ પર જતો જ નથી. આ ક્યાં ગયું? ક્યાં? 50 વર્ષથી અહંકાર ઘૂંટ્યો છે. 5 મિનિટ નથી થઈ તમને અહીંયા આવ્યા ને, અને સિદ્ધ કક્ષાનો નમ્રતા. એટલે કહું છું કે ખાલી નમ્રતાના વખાણ નહીં કરવાના. આમની નમ્રતા જુદી પડે છે. ગામ આખામાં નમ્રતા જોવા મળશે, સાધકોમાં જોવા મળશે, પણ ગૌતમ સ્વામીની નમ્રતા આખી જુદી પડે છે. એટલા માટે કે બધાય છે ને નાનપણથી મા બાપનો વિનય સાચવતા કેળવ્યો હોય, પછી પરિપક્વ કક્ષામાં પહોંચે. આમણે તો 50 વર્ષ અહંકારને ઘૂંટ્યો છે અને એમાંથી સિદ્ધ કક્ષાનો વિનય નિષ્પન્ન થયો છે. આમની નમ્રતા 100% જુદી પડે છે. એટલે અદ્ભુત કેરેક્ટર છે. આવી રીતે એમને પૂરો ચાન્સ હતો કે 500ની સાથે એન્ટ્રી થાય ત્યાં જ પહેલો મિસ કોલ આવે ને જૂના સરનામે ટપાલ આવે. ન આવી. બીજી શક્યતા ક્યાંથી ખબર છે? ભગવાન જેવા સમવસરમાં બેસે, પરમાત્મા બોલે નમો તીર્થસ્સ. પછી ના શિષ્યો લખે નમો તીર્થસના 4 અર્થ થાય. શાસનને નમસ્કાર. શાસન એટલે 4 અર્થ, જે વિશેષ શાસક ભાષ્યમાં પ્રકાશભાઈ જણાવ્યા છે. એક, વર્ધમાન સ્વામી સ્વયં. બીજો અર્થ ઇન્દ્રભૂતિ, પહેલો ગણધર. આ શાસનના 4 અર્થ કર્યા છે. કે નમો તીર્થસ્સ એટલે તીર્થને, શાસનને નમસ્કાર. એમાં 4 વિકલ્પ. પહેલા તીર્થંકર સ્વયં, તીર્થંકરના પટ્ટ ગણધર, પહેલા ગણધર. 11 નહીં, બધા પણ નહીં, 5માય નહીં, જેનું શાસન ચાલે નહીં, પહેલા ગણધર એટલે ગૌતમ સ્વામી જ આવે. તો ત્યાં ખોખારો તો ખાય કે શાસનનો બીજો અર્થ આ થાય. ત્રીજો અર્થ દ્વાદશાંગી, અને ચોથો અર્થ ચૌવીય સંગોવા એટલે ચતુર્વી શ્રી સંઘ. 4 અર્થ શાસનના લખ્યા છે. તો એમને થાય ને કે ભગવાન તમે નમો તીર્થસ્સ બોલો, એમાં તમારે જે કરો હું તો એક જ અર્થ પકડું છું. આ કયો અર્થ પકડતા હશે બોલો? એમને ખબર તો છે જ, દ્વાદશાંગીની રચના એમણે કરી છે એટલે 4 અર્થ એમણે જ કર્યા છે. તો કયો અર્થે પકડે? ભગવાન તમે નમો તીર્થસ્સ બોલો, એમાં અમે આવીએ છીએ નમસ્કારના પાત્ર તરીકે. જરાક આમ ગળું ખંખેરે નહીં, કંઈ જ નહીં. કે આ એક વિકલ્પ ગૌણ છે, બાકીના 3 પ્રત્યે અહોભાવથી છલકાતો છું, કંઈ જ નહીં. આ બીજો એક અવસર હતો કે જેટલી વાર પ્રભુ
સવાર સાંજ નમો તીર્થસ બોલે અને ત્યાં ખોખારો ખાવાનું મન થાય. આ જૂના સરનામે ટપાલ ના આવે. ઇન્દ્રભૂતિને જૂના સરનામે એક ટપાલ નથી આવી કે ભગવાન આપણને નમસ્કાર કરે, કંઈ જ નહીં, ક્યાંય નહીં. ત્રીજો એક અવસર હતો કે જ્યારે ભગવાન પાસે આમ જેટલી વાર ગોયમાં તમે વાંચો 36,000 સવાલ પૂછ્યા ગૌતમ સ્વામીએ. કોણે? ગૌતમ સ્વામીએ. ફરી પૂછું, કોણે? ગૌતમ સ્વામીએ. કયા ગૌતમ સ્વામીએ? જેમના મનમાં એક જ સવાલ હતો, આત્મા છે કે નહીં, અને સવાલ પૂછી નહોતા શકતા. એવો દૈત અહંકાર હતો માથા પર સવાર થયેલો. એક પ્રશ્ન જે પૂછી નહોતા શકતા એ 36,000 સવાલ કઈ રીતે પૂછી શકે બોલો. અને પાછું એક સવાલ જે નહોતા પૂછી શકતા એ એવો હતો જે નથી ટપ્પો પડતો એનો પૂછવાનો હતો, તોય નહોતા પૂછી શકતા. અને આ 36,000 સવાલ એવા પૂછ્યા જેમાં બધો ટપ્પો પડે છે. ખબર તો બધી છે, ખાલી પૂછપૂછ કરે જ ભગવાનને, બધું પૂછપૂછ બધે ભગવાનને કરે. પ્રકાશભાઈ તમારા બાપુજીનું નામ મને ખબર નથી, અંબાલાલ, પણ તોય તમે પૂછું કે મારે એમના મોઢે સંભળાવું છે. તમારું ગામ કયું, તમારા ભાઈનું નામ શું, તમારું નામ શું, તમારું, અરે ભાઈ મને બધી ખબર હોય પણ હું તમારા મોઢે બોલવા માંગુ છું. એમ ભગવાન પાસે જેને બોલાવવા અમને બધું ભગવાન કૈવીએ દવ્ય પન્નતે ગોયમાં છવ્વીએ દવ્ય પન્નતે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય 6 દ્રવ્ય છે. એટલે આપણે 9 તત્વ ભણ્યા હોય તો ખબર પડે. દ્વારસાગી રચી, તમને ખબર નથી કયા 6 દ્રવ્ય? ભગવાન લોક, હા લો એવા અલો એવા, લોક અને અલોક બે, ઓહો વિસ્મય ભાવ. મારા ભગવાને લોક અને અલોક બે વાત જણાવી. અરે આ બધું તમને ખબર છે, શું નાટક નહોતું, વિસ્મય હતો. આ વિસ્મય 36,000 સવાલ પૂછે છે. પ્રત્યેક સવાલે આખું ભગવતી સૂત્ર છે ને એ કેવું છે કે એક બાજુ ભંતે ને એક બાજુ ગોયમાં, એક બાજુ ભંતે ને એક બાજુ ગોયમાં, એક બાજુ ભંતે ને એક બાજુ ગોયમાં. ગજબની રફતાર છે. જેટલી વાર ભંતે આવે ને એટલે તમને સમર્પણની સરગમ વાગતી એવું ચાલે. અને જેટલી વાર ગોયમાં આવે એટલે જ્યારે સૌભાગ્યની સર્વાણી છૂટતી હોય ને એવું લાગે. ભગવાન નામ લઈને બોલે. બીજી વાત કે એકે સવાલ એવો છે કે કોઈના દ્વારા પૂછાયો, લખીને પૂછાયો, ટેક્સ્ટ મેસેજ કર્યો, ચિઠ્ઠી મોકલી, જરા પૂછો ને ભગવાનને કે દ્રવ્ય કેટલા હોય. મોઢે મોઢ પૂછ્યા છે. મોઢે મોઢ જ્યારે જવાબ આપવાનો હોય ત્યારે વ્યવહાર કેવો હોય? વચન વ્યવહાર. એમાં નામ લઈને દેવાનો હોય. તમે મને પૂછો કે સાહેબ આપ કેટલા દિવસ રોકાવાના, તો હું હે કેતનભાઈ એમ કહીને છોડો કે તમને હે ગોયમાં એમાં નામ શું લેવાનું? સામે બેઠા છે એમાં મને નામ શું લેવાનું? સંબોધન ત્યાં આવે કે જ્યારે ત્રાહિત વ્યક્તિ હોય કોઈ અને ત્રીજી વ્યક્તિની વાત કરવાની હોય, નો થર્ડ પર્સન. બે ફર્સ્ટ સેકન્ડ પાર્ટી સામસામે જેમાં સંબોધન કર્યા વગર સીધું વાર્તાલાપ થાય ને, હું ને તમે, પહેલો પુરુષ એક વચન અને બીજો પુરુષ એક વચન, એટલું જ જોઈએ. એમાં વ્યાકરણનો નિયમ છે, એમાં નામ લેવાની ક્યાં જરૂર? 36,000 વાર ગોયમાં આવે એટલી વાર યા ભગવાન આપણું નામ બોલ્યા, ભગવાન આપણું નામ બોલ્યા. હા, આમ 15 મિનિટમાં 2 વાર તમારું નામ આવ્યું ને, આમ મજા આવી કે નહીં? પૂછો, આવી કે નહીં? કે આટલા બધા હતા પણ બાકી બાપુ નામ આપણું આવ્યું. પાછળવાને વિચાર આવે કે આ વ્યાખ્યાનમાં આગળ બેસવા જેવું છે. થાય ને? તો ગોયમાં ન થાય. 36,000 વાર એટલે હું તમને કહું, નોટ અ સ્મોલ ફિગર. 30 વર્ષ હતા. 30 વર્ષના દિવસ કેટલા થાય? 30 વર્ષમાં દિવસ કેટલા થાય? 10,000 જેવા થયા. એટલે સરેરાશ રોજ 3 થી 3.5 વાર. દરેક દેશનામાં સવારે 2 વાર, સાંજે 2 વાર, સવારે 2 વાર, સાંજે 2 વાર. દરેક દેશનામાં 2 વાર કે દિવસમાં 3-4 વાર ગોયમાં. દર 3-4 કલાક એકવાર ભગવાન નામ લે. 14,000 શિષ્યોમાં એક જ કે જેનું નામ મને કહો કે 36,000 વાર જે શિષ્યનું નામ ગુરુના મુખે ચડ્યું હોય, ભર સભામાં આટલી વાર ચડ્યું હોય, સવાલના જવાબ આપતા પહેલા સંબોધન નામથી બોલાવીને પછી આપે. મિસ કોલ આવે કે નહીં અહંકારનો? જૂના સરનામે ટપાલ આવે કે ના આવે? મને કહો. પૂરો હક છે. અને વાહ બાપુનો, બાકી ભગવાન જવાબ પણ આપે તો આપણું નામ બોલે ને પછી જવાબ આપે. બાકી આ અદ્ભુત હતું કે ત્યારે ભગવાન ગમે તે થાય પણ ભગવાનના નામ બોલવાની પ્રક્રિયા પર અહીંયા અહંકારના સરનામે જૂની ટપાલ આવે ને આવે જ. એ આવે જ પણ નથી આવી. ક્યાંય અહંકાર નથી સ્પર્શ્યો. ભગવાન નામ બોલેનો આનંદ ચોક્કસ, ગૌરવંતું નામ, ચલો એનો આનંદ ભરચક હોય, પણ એમાં મુખ્ય ભગવાને જવાબ આપ્યો ને અને જે કન્ટેન્ટ જાણવા મળ્યું, ઓહો, એ જ્ઞાન પ્રાપ્તિ, ભગવાન દ્વારા થયેલી જ્ઞાન પ્રાપ્તિ કરતાં પણ ભગવાન દ્વારા થયેલો ઉઘાડ. બસ એનો આનંદ એટલો હતો કે એમાં નામ ગૌણ થઈ જતું હતું. ગોયમાં તો કે એ બાજુ પર બાકીનું બધું જ પકડતા હતા. ગોયમાં તો ઠીક ભગવાન બોલ્યા, એનો આનંદ ચોક્કસ, પણ એ પકડીને આપણે હોઈએ ને તો આપણે ગોયમાં અટવાઈ જઈએ, બાકીનું બધું ગૌણ થઈ જાય. ભગવાન ગોયમાં ને ગૌણ કરીને બાકીનું બધું પકડતા હતા. એમને કંઈ હતું જ નહીં મનમાં. એટલે કોઈ જૂના સરનામે ટપાલ ત્યારે નથી આવી કે જ્યારે ભગવાન તમારું નામ 36,000 વાર બોલે. એની કરતાં મોટી વાત, એની કરતાં ચડિયાતી કે જેમાં આમાં તો મને લાગે છે 100% ખાતરી સાથે કહું કે 100% અહંકારના સરનામે ટપાલ જાય. 100%. એક દર્દી છે,
આમને કંઈક તબિયત બગડી છે. એ ભાઈએ એમના નાના ફિઝિશિયન છે અહીંયા, એ ફિઝિશિયનને કીધું, સાહેબ હમણાં અઠવાડિયાથી આમ થાય છે, આમ છે બધું, શું કરું? કીધું કે એક કામ કરો, તમે દવા આપું છું. એ તમને દવા આપી. પેલા મોટા ડૉક્ટરે ના પાડેલી કે કંઈ અસર થાય એમ નથી, હવે તમે અત્યારે ભૂલી જાઓ, નસીબે સારું થશે નહીં તો આમે મરવાનું, જે 6-12 મહિના વહેલું મોડું. નાના ડૉક્ટરે જે ફિઝિશિયન હતા અને ઘરના હતા, એને આખી જૂની કુંડલી જાણતા હોય આપણી, એટલે બધું જોઈને કીધું કે તમે ચિંતા ના કરો, લાલ પીળી થોડી ભરી આપી, સવારે બપોરે લીધે રાખજો. અને 15 દાડામાં સારું થઈ ગયું. નોર્મલ રિપોર્ટ બધા કારણે નોર્મલ, એકદમ નોર્મલ. પછી ખાલી આપણે એક જૂની પરંપરામાં ઘરેમાં ટેવાયેલા કે ભાઈ સેકન્ડ ઓપિનિયન લેવો સારો, સેકન્ડ ઓપિનિયન, બરાબર છે. એટલે મોટા કન્સલ્ટન્ટ હતા એની પાસે ગયા, રિપોર્ટ બધા, કે સાહેબ રિપોર્ટ બધા નોર્મલ આવ્યા છે. તો કે તમે તો મને કહેતા હતા ને આ તકલીફ છે, જૂના ખાસ સાહેબ આ મહિનામાં રિપોર્ટ આ ને આ જુઓ. તો કે શું કર્યું તમે? કે ઓલા ડૉક્ટરે કીધેલું એકચ્યુઅલી કે નથી લાગતું કંઈ સારું થાય. એ કે સાહેબ અમારા જે ઘરના ડૉક્ટર હતા ને, ડૉક્ટર મહેતા, એમણે આ દવા આપી. તો કે શું વાત કરો, એમ કઈ દવા આપી? પ્રિસ્ક્રિપ્શનના કાગળિયા જોયા. હવે આવડા મોટા ડૉક્ટર, એ ક્યાં આ ટબુરિયું કહેવાય મારી સામે, આ સર્જન કક્ષાનો મોટો કન્સલ્ટન્ટ, અને એવો એ કે મારી 3 માળની હોસ્પિટલ છે એટલે 300 ફૂટનું ક્લિનિક નથી આનું, એની દવાથી સારું થઈ જાય. હવે સ્વાભાવિક એને થાય કે સરસ, આ ઓકે ચલો ને આ દવા ચાલે, એક દવા છે ને 2 દવામાં ફેરફાર કરવા જેવો છે, લાવો ને હું તમને કરી આપું. એ કરે છે, 2 દવા કેન્સલ કરે ને 2 નવી પ્રિસ્ક્રાઇબ કરે. એને કર્યું અને એ દવા લીધી ને 15 દાડામાં ભાઈ મરી ગયા. હવે ઓલો નાનો ડૉક્ટર શું કરે મને કહો? કોણે કીધું તું તને ડાયા થવાનું? તું મોટો તારા ઘેર, મારો પેશન્ટ હતો ઉકલી ગયો એમ, મારી દવાથી સીધી જેનરિક દવાથી એનાથી સારું થઈ ગયું. હું કરવા તે ભારેખમ દવા આપી? એને તો ગામ આખામાં કહેતો ના રે. મોટા ડૉક્ટરની બરાબરની ઉતારે કે નહીં ફિલ્મ? એ કે આપણે બધું સરખું કરી નાખ્યું, આખો કેસ ચૂથી નાખ્યો, આખો કેસ બગાડી નાખ્યો. આ મોટા ડૉક્ટર જો 1500 રૂપિયા ફી છે, આપણે 150 પતાવ્યું હતું. આ હું કહ્યું અને હું પતાવ્યું માણસને, બાકી હું પતાવ્યું માણસ જ પતી ગયો. આખા ગામમાં કહેતો ન ફરે. સેમ ઘટના હતી, સેમ. ગૌતમ સ્વામી ભગવાનથી હાલી ખેડૂત પ્રતિબોધ પામ્યો. નાના ડૉક્ટરે સેજ દવા આપી, સારું થઈ ગયું. ભગવાનને જોઈ ઓઘો પાછો પીને જતો રહ્યો. આવડા મોટા ડૉક્ટર પાસે ચારિત્ર મૂક્યું. ગૌતમ સ્વામીને તે અરે ભગવાન, વોટ ધ હેલ યુ હેવ ડન? આખો મારો ટ્રેક રેકોર્ડ ભૂસી નાખ્યો. આપણે દીક્ષા આપી, કેવળ જ્ઞાન વગરનો એક એનો હોય, આ ઓઘા વગરનો થઈ ગયો. અરે ભગવાન તમે શું કર્યું? ક્યાં મોકલ્યા તમારી પાસે આને? મેં બધાને કીધું જાઓ ભગવાન પાસે, આ મારી ભૂલ કે મેં તમારી પાસે મોકલ્યા. આખા ગામમાં કહે આલિકને આપણે દીક્ષા આપી દીધી, ભગવાનને જોઈને પાછો જતો રહ્યો. લો, મેં આલિકને દીક્ષા આપી દીધી, ભગવાનને જોઈને પાછો જતો રહ્યો. મને કહો, જૂના સરનામે ટપાલ આવવાની સંભાવના હતી કે નહોતી? એક ટપાલ નહીં, ભવિતવ્યતા. એના કર્મયોગ એવા હશે, ક્યાંય નહીં તો મારાથી પ્રતિબોધ પામેલો ભગવાનને જોઈને પાછો જતો રહ્યો. બોલો, અને જે ભગવાનને જોઈને પાછો જતો રહ્યો એને આપણે પ્રતિબોધ પામેલો. આમ આફરો કેવો ચડે, રિવર્સમાં વિચારો તો વધારે ખતરનાક છે. મેં આપેલી દીક્ષા ભગવાનને જોઈને પાછો જતો રહ્યો. આ છે ને 20% મારે, 80% ફોર્સ વધી જાય સીધો. ભગવાનને જોઈને જે પાછો જતો રહ્યો ને એ પ્રતિબોધ આપણાથી પામેલો. એટલે ભગવાનને જોઈને પાછો જતો રહ્યો, મને જોઈને દીક્ષા લઈ લીધી હતી. બોલો, આટલું છે આ બાપુનું પુણ્ય. આમ હું તો કહું 100% ચાન્સ હતા જૂના સરનામે ટપાલ આવે ને આવે. એક સરનામું નહીં, કશે નહીં. તમે જુઓ સિરીઝ ઓફ ઇન્સિડન્ટ્સ, કેટલા દાખલા છે જ્યાં જૂના સરનામે ટપાલ આવે જ. ગૌતમ સ્વામીજી મહારાજ સૂર્યમંત્રના પીઠમાં કેન્દ્ર સ્થાને છે. એક બાજુ સરસ્વતી, ત્રિભુવન સ્વામીની, લક્ષ્મીદેવી, 64 ઇન્દ્ર, 24 યક્ષ, 24 યક્ષિણી, 16 વિદ્યાદેવી, 9 ગ્રહ, 10 દિક્પાલ, જયા વિજયા જયંતી અપરાજિતા, 4 દેવીઓ, આ બધાના કેન્દ્ર સ્થાનમાં ગૌતમ સ્વામી. આ ઋષભદેવ ભગવાનના વખતથી ચાલ્યો આવતો સૂર્યમંત્ર ચંદ્રપ્રભ સ્વામી વખતે બદલાયો. એ પછી મહાવીર સ્વામી ભગવાને પહેલાં 2100 અક્ષરનો, પછી સિંક્રોનાઇઝ કર્યા, અત્યારે 450 ઉપર અક્ષરનો. એટલે તમે 450 અક્ષર 34 શ્લોક પ્રમાણે થાય અંદાજે. તમે ગણો ને તો 11-12 શ્લોક પ્રમાણે સંતિગ્રામ જેટલો થાય આખો સૂર્યમંત્ર ગણો તો અંદાજે. એવો સૂર્યમંત્ર છે. આ રચના કોણે કરી? રચના સ્વયં ભગવાન મહાવીર સ્વામીએ કરી છે. આના રચયિતા ભગવાન મહાવીર સ્વામી. પ્રયોજન શું? એમને સૂર્યમંત્રની રચના કરવાનું પ્રયોજન શું? ત્રિપદી ભગવાન રચના કરે, સૂત્રાત્મક રચના તીર્થંકર ન કરે. એ ત્રિપદી આપી દે, આ કામ ગણધરોનું. કોઈ સૂત્રાત્મક રચના ક્યારેય તીર્થંકર ન કરે. એ ત્રિપદી આપી દે, એ ત્રિસૂત્રી એમની. ઉપનયવા, વિગમયવા, ધુવયવા. હવે તમે દૈત મોટું સર્જન કરો, આવડું મોટું દ્વાર સાંગીનું તમારું કામ. પણ સૂર્યમંત્રનું સૂત્રાત્મક સર્જન આખું ભગવાને કર્યું. પ્રયોજન કાંઈ? મારા ગૌતમને ભલે ને આનંદ થાય. હા, જેના પરમ આનંદ સુખ કાજે પ્રભુ વીરે સ્વયં, જેના પરમ સુખ આનંદ કાજે પ્રભુ વીરે સ્વયં, પ્રગટ પ્રભાવક મંત્રની રચના કરી હતી શ્રીમયમ.
સ્મરતા હતા, સ્મરશે, સ્મરે છે સૂર્યો તે મંત્રને, તે ગૌતમ સ્વામી સદા મન વાંછિતો આપો મને. ગૌતમ સ્વામી ભગવાનને આનંદ થાય, એને સુખ થશે, લાવ એને કંઈક એવું આપું ગિફ્ટ, એમ મજા આવી જાય. આની રચના કરનાર ગૌતમ સ્વામીજી મહારાજના આનંદ માટે રચના કરનાર કોણ? મહાવીર સ્વામી ભગવાન. અને હવે હાઇટ ઓફ સૌભાગ્ય જુઓ કે રચના કરનાર ગૌતમ સ્વામીને કેન્દ્રમાં મૂકે છે. ભગવાન મહાવીર સ્વામી રચયિતા છે, એ એવો મંત્ર બનાવે જેમાં કેન્દ્ર સ્થાનમાં ગૌતમ સ્વામી હોય. કેન્દ્ર સ્થાનમાં ગૌતમ સ્વામી છે અને એની ફરતા વલયમાં 24 તીર્થંકર મૂક્યા છે. હા, 11 ગણધરનું વલય, પછી 24 તીર્થંકરનું વલય. તમે યંત્ર જુઓ તો આમ મગજમાં હજી હું આટલા દિવસ અંદર હતો ને હું વિચારું, મેં કીધું ગૌતમ સ્વામીજી શું સ્થાન મેળવ્યું છે ભગવાનના હૃદયમાં? તમે કોણ એવું બનાવે, કોણ બનાવે કે જેમે કેન્દ્ર સ્થાન પોતાના પટધરનું આપે, રચયિતા પોતે છે, ઉપાસ્ય તત્વ, પરમ ઉપાસ્ય તત્વ એવું કંઈક બનાવે. અને એ જ્યારે ખબર પડી કે હે ભગવાને ગૌતમ સ્વામીને કેન્દ્ર, મને કેન્દ્રમાં રાખીને રચના બનાવી, વાહ વાહ, વટ છે આપણો યાર, કમાલ. બાકી ભગવાને મારા પર જેટલું છે ને એટલું એકે પર નહીં. આમ મિસ કોલ આવે કે નહીં બોલો? જૂના સરનામે આવે કે ના આવે? ટપાલ, એક ટપાલ નહીં, એક ટપાલ ન મળે તમને. ઢગલા નિમિત્તો છે. એક દિવસ હશે ને 50,000 શિષ્યો થયા, એક ઝટકે નથી થયા. પહેલા 500 થયા, પછી 300 થયા, અષ્ટાપદ્યા તો 1500 લઈ આવ્યા, એ જે હશે તે. પણ આ કરતા એક દિવસ એવો આવ્યો 13995, 13,995 હતા. ક્યાં 6 જણા મળી ગયા, સીધા 6 જણા મળી ગયા. એ 6 ને લીધા, સ્કોર થયો 14001, 14,001. અને એ 6 નવાને લઈ 13,995 કેવળી અને 6 નવા એ અંદર આવે એટલી વાર છે, એમાં હમણાં કેવળ જ્ઞાન થવાનું. અને જેવા અંદર આવે ભગવાન 14,001 રેકોર્ડ તોડ્યો બાપુ આપણો. આમ થાય કે ન થાય મને કહો? એ દિવસે આવે કે નહીં જૂના સરનામે? સીધા 50,000 નથી થયા, 3.5 ગણા ભગવાન કરતા. પણ એક સમય હતો, એક સમય કે જે દિવસે તમે એક સ્ટેપ આગળ જાઓ, તમે બોલો નહીં, પણ મનમાં ન થાય, માનવ સહજ મનમાં કે ભગવાન તમારાથી, ભલે તમારી કૃપાથી જ થયું છે બધું, પણ 50,000 પ્રોપર્ટીઓ વસાવી છે આ માણસે. કહું છું, આ માણસે 50,000 પ્રોપર્ટી વસાવી છે. પણ એ માણસ નથી, મહામાનવ એટલે છે કે 50,000નો દસ્તાવેજ ભગવાનના નામે કર્યો છે. કે મારા બધા શિષ્યો છે દસ્તાવેજ ભગવાનના નામે બોલે, મારો એકેય નથી, હું એક ભગવાનનો છું. આ પ્રોપર્ટી લીઝ ઉપર મૂકેલી છે. ક્યાં મારી કોઈ પ્રોપર્ટી હોય? ક્યાં મારી છે? હું પોતે ગીરવે મુકાયેલો છું, મોર્ગેજ આઈટમ છું, કંઈ નથી રાખ્યું પોતાનું. આ મને હજી ખબર નથી પડતી કે સિદ્ધ કક્ષાનો નમ્રતા વિનયનો ગુણ કઈ રીતે કેળવ્યો. ખરેખર તમને કહું છું કે નમ્રતા જુદી છે, આમની વિનય જુદો છે. કેટલા નિમિત્તો મળે, તમે જાઓ અંદર આવે નહીં, કેટલી વાર અને તમે આવીને બેસો અને આમ જ્યાં હોય ત્યાં ભગવાનનું નામ આવે, બધે થાય નહીં. આમ અનંત લબ્ધિઓ બધે એ અલગ પ્રકારનું કેરેક્ટર જોવા મળે. થાય નહીં મનમાં અહંકારના નિમિત્તો સળવળે નહીં, ક્યાંય કોઈ સળવળાટ નહીં. જૂના સરનામે તમને એક આટલું કંઈ જોવા નથી મળતું. તો કઈ રીતે નમ્રતા બધાએ ઘૂંટી છે. આપણે પ્રયત્ન કરતા હોઈએ, બાપુજીને પગે લાગીએ, ગુરુવંદન કરીએ, બધું કરીએ, આપણે ઘૂંટીએ. આપણે નથી કરતા એવું નહીં, પણ આપણીને ભગવાનની ગૌતમ સ્વામીની નમ્રતામાં ફરક છે. અકળાઈને કહેશે તમે આ ખાલી વખાણ ના કરો, આ નમ્રતા જુદી છે, 100% જુદી પડે છે. બીજાની નમ્રતાઓ જુદો ના, આપણી નમ્રતા જુઓ, આમની આ નમ્રતા જુદી પડે છે. બોલે મમ્મી જે અકળાઈને બોલતા હતા ને, એ હક છે ગૌતમ સ્વામીની નમ્રતા માટે કહેવાનો કે પૂરેપૂરી એ ગામની વિનય નમ્રતા કરતા એમની વિનય નમ્રતાની પરિણતિ આખી જુદી પડે. એનું કારણ શું? હવે એ જાઓ. આપણી નમ્રતા, હું તમને કહું, 14 વિદ્યા ભણ્યા હતા, 14 વિદ્યાના પારગામી હતા. અને અહંકાર એના પરથી જ ઊભો થયેલો ને. જ્ઞાનના બેઝ પર તો અહંકાર હતો. એમનો અહંકારનો બેઝ કયો હતો? કુળનો નહીં, શક્તિનો નહીં, રૂપનો નહીં, મુખ્ય જ્ઞાનનો બેઝ હતો. 14 વિદ્યા ભણ્યા પછી જેમને અહંકાર આટલો ઉકળ્યો હોય, પૈસાનો અહંકાર જેને હોય, એ પૈસા કમાય વધારે તો શું થાય? બરાબર છે. જેને શક્તિનો અહંકાર હોય, એ બીજા બે જણને ઢીમ ઢાળી દે, એને શું થાય? અહંકાર ઉછળે. જેને રૂપનો અહંકાર હોય, એ પાછો બ્યુટી કોન્ટેસ્ટમાં નંબર લઈ આવે તો એનો અહંકાર ઉછળે. જે બેકગ્રાઉન્ડ પર, જે બેઝ ઉપર તમે અહંકારને આટલો વિકસાવ્યો, એ બેકગ્રાઉન્ડમાં તમને અપસ્કેલ થાવ છો તમે ત્યારે શું થાય? અહંકાર ઉછળે. 14 વિદ્યાના પારગામી હતા, અહંકાર આટલો બધો ઉછળ્યો. હવે તમે દ્વાદશાંગીના અંતર્મૃતમાં રચયિતા બન્યા, તો અહંકાર કેમ ન ઉછળ્યો? કેમ નહીં? એનું કારણ 14 વિદ્યાની પારગામી પણ હતું ને, એ બધો પુરુષાર્થ વિદ્યા હતી. અને આ ધીસ વોઝ ટોટલી પ્રસાદ વિદ્યા. આ ભગવાનની કૃપા કે ભગવાનના મુખે ત્રિપદી મળી. બાકી ઉપનયવા, વિગમયવા, ધુવૈવા, આનું ગુજરાતી અર્થ થાય
વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે, વસ્તુ સ્થિર રહે છે. હવે આ ક્રિયાપદ એમણે ક્યાંય 14 વિદ્યા ભણ્યા એમાં આ ક્રિયાપદ આવતા નહીં હોય એમ. ઉપને એવા વિગમે એવા ધુવે એવા એટલે બરાબર છે. તો ઉત્પન્નેતી, વિગમેતી અને ધુવૈતી તો આ 3 ક્રિયાપદ આવતા નહીં હોય ક્યાંય. આટલા શ્લોકો ભણ્યા એમાં એ ગમે તે જાતે ભણ્યો જુદું ને એ 3 પદ ગુરુના મુખે મળે. તમારો દ્વારસાંગીની રચનાને અનુકૂળ ક્ષયોપશમ વિકસી ગયો. આ 3 પદ 1000 વાર એમણે 100% ક્રિયાપદ વાંચ્યા હશે. 14 વિદ્યામાં આવ્યા જ હોય. આ નથિંગ ન્યૂ. ક્રિયાપદ અક્ષર તરીકે આવ્યા જ હશે આ. પણ એ જ ક્રિયાપદ એમને આપણે ઘણીવાર કહેતા હોઈએ અને આપણે ત્યાં લખ્યું છે વજ્ર સ્વામીનું ચરિત્ર છે એમાં લખે છે કે એમની પાસે જેટલા ગાથા લેતા પાઠ લેતા ને બહુ ઝડપથી થઈ જાય. જેને કલાકમાં 5 ગાથા થતી હોય એમની પાસે ગાથા લે કલાકમાં 15 ગાથા થાય. એવી રીતે વજ્ર સ્વામીના ચરિત્રમાં લખ્યું છે કે એમનો ક્ષયોપશમ એવો હતો કે એમની પાસે લીધેલું જલ્દી ચડતું હતું શિષ્યોને. એટલે લોકો લાઈનમાં ઉભા રહે કે ના તમારી પાસે જ ગાથા લેવી છે. આ ક્ષયોપશમ એમનો એવો હતો તો થાય બને તો ગૌતમ સ્વામીજી મહારાજે મને એમ લાગે છે કે 50 ભણ્યા આટલું દ્વારસાંગીની પણ ભગવાનના મુખે જે મળ્યું ને એટલે એમના મનમાં હતું કે ભગવાનના મુખ્ય ત્રિપદી મળીને આ જ 3 શબ્દો તમે ઘણીવાર વાંચ્યા છે. આ શબ્દો નવા નથી પણ ભગવાનના મુખે મળ્યા ને એ આખા જુદા હોય. એનો આનંદ આખો જુદો હોય. ઉદ્યાન તપની આરાધના થાય, 18 પતે અને નૌકારની વાચના સિદ્ધવડના ઝાડ નીચે બેસીને આપી હતી. લોકો રડતા હતા. નૌકાર તો નાનપણથી શીખેલો, કોઈ છઠ્ઠો કર્મગંધ ભણેલું, કોઈ જીવિચાર ભણેલું, કોઈ સકલતીર્થ ગોખતું હોય અને તમે ખાલી જુઓ ને આમ હિપકા ભરે સાહેબ નૌકાર મળ્યો. નવો છે કંઈ? 1 લોગાસ ના આવડે તો 4 નૌકાર રોજ બોલતા હતા. એ નૌકાર મેળવવાની સાધના માટે નૌકાર જ ગણતા હતા ને પાછા. એ બધે ગણતા હતા. પણ આજે જે મળ્યો ને સાહેબ આનંદ છે. આજે આનંદ છે. અત્યાર સુધી જે હતો એ ઠીક છે દત્તક લીધેલો હતો. આજે તો 9 મહિના પ્રસૂતિની પીડા વેઠીને પછી જન્મ આપેલો નૌકાર છે સાહેબ. એ એડોપ્ટેડ કાંઈ કિડ હોય અને કન્સીવડ બાળક હોય એ બેમાં ફરક છે સાહેબ. આમ જે એ નૌકારને મેળવવાનો જે આનંદ હોય ને એવો પ્રસાદ વિદ્યા કે ભગવાનની કૃપાથી દ્વારસાંગની રચના થઈ. પુરુષાર્થ વિદ્યાનો અહંકાર થાય, પ્રસાદ વિદ્યાનો અહંકાર ક્યારેય ન થાય. એટલે જે ગુણ આપણામાં કેળવાય ને એ ગુણને એક ડિવાઇન ટચ આપવાનો, એકદમ ડિવાઇન ટચ, દિવ્ય તેજસ્વી સ્પર્શ આપવાનો. ભગવાન આ ગુણ પણ આપની કૃપાથી છે. ન તપનું અજીર્ણ થાય, ન ક્રિયાનું અજીર્ણ થાય, ન જ્ઞાનનું અજીર્ણ થાય, ન શક્તિનું અજીર્ણ થાય. કશું જ મને કોઈ ચીજનું છે મને આફરો નથી કારણ કે આપની કૃપાથી થયું છે. મને સ્તવન સરસ આવડે છે ને આપની કૃપાથી. 2 શબ્દ બોલતા આવડે છે પ્રભુ આપની કૃપાથી. 2 શબ્દ સરસ સમજાવતા આવડે છે ને પ્રભુ આપની કૃપાથી. કોઈ સવાલનો જવાબ આપતા આવડ્યો ને પ્રભુ આપની કૃપાથી. 5 વર્ષ પહેલાં સાંભળેલું યાદ રહ્યું ને પ્રભુ આપની કૃપા. બાકી હું તો હમણાં ભૂલી જવાવાળો. પ્રસાદ વિદ્યા તરીકે કોઈ પણ ગુણને તમે કેળવો આ બધા એમની નમ્રતા એટલે જુદી પડતી હતી કે એવરીવેર એ પ્રસાદ વિદ્યા તરીકે આ ભગવાનની કૃપા. ગૌતમ સ્વામી આપણી નમ્રતા જબરજસ્ત. ભગવાનની કૃપા. ભગવાન છે જેવા ભલો નમ્ર થઈ જાય, ભલો ઓગળી જાય, પીગળી જાય. મારા પ્રભુ છે જેવા. એટલે મેં ગુણ કેળવ્યો ને નવાઈ નથી પણ આલંબન જેવું હતું ને કે ક્યાં જાઓ ગુણ કેળવ્યા વગર રહી જ ન શકો તમે. ક્યાં જાઓ એ છે જેવા શું કરીએ બાકી. બસ એ પ્રસાદ વિદ્યા તરીકે. એટલે ઈશ્વર અનુગૃહિત નમ્રતા, સ્વપુરુષાર્થથી ઉત્પન્ન થયેલી નમ્રતા કરતાં ઈશ્વર અનુગૃહિત નમ્રતા એટલે કે ભગવાનની કૃપા દ્રષ્ટિમાં આવી ચૂકેલી નમ્રતા એ જુદી જ હોય. એનો અહંકાર ક્યારેય ન થાય. પોતાના પુરુષાર્થથી કોઈ પણ ગુણ કેળવો એકવાર અહંકાર થશે પણ ભગવાનની કૃપાથી આ આવ્યું છે એ જે દિવસે આવ્યું ને ત્યારે કદાપી અહંકાર ન થાય ને. એટલે જ નમ્રતા જુદી પડતી હતી. અદ્ભુત નમ્રતા 100% જુદી પડતી હતી. આપણને મનમાં થાય કે કેમ આપણામાં ના આવે આવું, આપણામાં કેમ ના આવે, આપણે ક્યાં ખૂટે છે, ક્યાં આપણે કાચા પડીએ. ભગવાનને કહીએ તો ખરા નમ્રતા એટલે કંઈ ખાવાના ખેલ છે. ગમે તે કોઈ પણ આપણે આકર્ષણ ન થાય. શું લબ્ધિઓ લઈને બેઠા છે, કેવું લઈને બેઠા છે. આપણે લાગે કે આ શું તમે બધું આટલું લઈને બેઠા. આ છે ને ભગવાન ગૌતમ સ્વામી માટે એમ કહી શકાય કે એમની બધી એમનો વિનય ગુણ હતો ને એ શાલીભદ્રની રિદ્ધિ હતી પણ એમની લબ્ધિઓ બધી મમ્મણ શેઠની રિદ્ધિ હતી. તમને બતાવું શાલીભદ્રની રિદ્ધિ છે ને આખા ગામને દેખાડે. આખા ગામ જોતા રહી જાય. ચાક ચમાળ એ બગીમાં નીકળે તો એ ખબર પડે ને હે આ તો કપડાં જુદા છે, ગઈકાલના જુદા છે, એ આ તો ઘરેણા જુદા છે, ગઈકાલના જુદા હતા. એનું રોજ નવા ઘરેણા જોવા તમને મળે. તેજસ્વી ઘરેણા. આ એના રોજ વિનયના ચમકારા નવા જ મળે. એ 500ની સાથે એન્ટર થયા બાકી નમ્રતા જોરદાર. ભગવાનને ભંતે કહીને બોલાવે. ક્યાંય 500નો આફરો નથી. ભગવાનની તરફ નજર છે જોરદાર. રોજ એમનો અહંકારનું નવું તેજ જોવા મળે અને એમનો આમ શાલીભદ્રની રિદ્ધિ જેવો જોરદાર નમ્રતાનો ગુણ હતો. અને એમની જેટલી લબ્ધિ હતી ને લબ્ધિ કેવી ખબર છે? કેવી લબ્ધિ? અણીમા લબ્ધિ. અણીમા લબ્ધિ એટલે અણુ જેવા. આમ ફૂંક મારવાનું રૂનું પૂમડું કેમ ઉડે એવી રીતે હળવા ફૂલ રૂના પૂમડા કરતાં લાઇટ વેઇટ થઈ જાય
એમને એમ જાય ગૌતમ સ્વામી સૂર્યનું કિરણ પકડીને ઉપર ગયા. આ સોલાર પાવર વાપરનારો પહેલો માણસ હતો અવસર પેઢી કાળનો કે જે સૂર્યનું કિરણ પકડીને ઉપર ચડ્યા. બરાબર છે, સાયન્સથી વિચારો તો આ જ થયું ને. સોલાર પાવર એમણે યુટિલાઇઝ કર્યો અને આ 1 કિલો ઉતરે નહીં, છટના પાણે છટ કરે તો 1 કિલો ઉતરે નહીં, વ્યવસ્થિત હતા. તો તમે ગૌતમ સ્વામીની મૂર્તિ જો, રાજચંદ્રની મૂર્તિ જોઈશ કેવા હોય એવી એક મૂર્તિ બતાવો લો ગૌતમ સ્વામીની, હોય એવી બને ને, હોય એવી બને. ગૌતમ સ્વામીની મૂર્તિ એમ જરા ભરાવદાર જ હોય, કારણ કે હતા ભરાવદાર તો હતા વળી. તો તપ નહોતા કરતા, તપ બધું કરતા હતા પણ ખબર નહીં શરીર ઉતરે જ નહીં. અને ઉપર ચડવાનું જ ઉતરે, હળવા ફૂલ થઈ ગયા, ફટાક કરતું ઉપર ચડી ગયા. અણીમાં લબ્ધી, લઘીમાં લબ્ધી એટલે આટલા નાના થઈ ગયા, આટલા નાના. આમ ઢોળાયેલો રાઈનો દાણો હોય, આમ ખિસ્સામાં પકડીને ખિસ્સામાં કેમ નાખી દો, એમ કોઈ પણ વ્યક્તિને આટલો નાનો કરીને ખિસ્સા મૂકી શકાય, આટલી નાની સાઇઝમાં એવી લઘીમાં લબ્ધી હોય. આવી એક એક લબ્ધીઓ આવે. લબ્ધી કેરીનો રસ બનાવ્યો છે, 4 જણા જમવાના છે, અચાનક આવ્યું 6 જણા જમવા લઈને આવું છું. હું 6 જણા જમવા લઈને આવું છું, કેરી નથી અત્યારે. હવે પહેલાં કેવું જોઈએ ને, હવે ક્યાં લેવા જાઓ, ક્યાં રસ કાઢો. તો ગૌતમ સ્વામીજી મારે કંઈ ચિંતા ના કરવાનો, આમ રસમાં અંગૂઠો બોલીને પીરસવા માંડ. 10 જણા જમી લેશે ને તોય વધશે. એ જોરદાર છે. આ અંગૂઠાની તાકાત છે ને, એમને અમૃત હશે, અંગૂઠે અમૃત હશે, આંગળીમાં નહીં, વેઢામાં નહીં, પેઢામાં નહીં, ક્યાંય અમૃત અંગૂઠામાં હશે. હા, અંગૂઠે અમૃત હશે. બસ એ હવે ખૂટશે નહીં. પીરસ્યા જ કરો, પીરસ્યા જ, અંગૂઠો અંદર નાખવાનો અને પીરસ્યા કરવાનું. આ લબ્ધિ હતી, અક્ષીણ માનસ લબ્ધિ, ખૂટે જ નહીં, ક્યારેય ન ખૂટે એવી લબ્ધિ. આવી અનંત લબ્ધિઓ એમને વરેલી છે. આ બધી મમ્મણની રીતિ. મમ્મણ પાસે હતું બધું, એક કે વસ્તુ ભોગવી નથી. એક વસ્તુ એમણે જો ત્યાં ઉપયોગ નથી કર્યો લબ્ધિનો. એક વસ્તુ આખા એમના જીવન ચરિત્રને ફંફો સીધો 2 વાર લબ્ધિનો પ્રયોગ, એ 2 અષ્ટાપદ પર. એ ઓલા 1500 તાપસ વખતે ઓલું ઉપર ચડ્યા એ, અને પછી પૂછ્યું એમણે કે તમારે પારણું કરવાનું છે ને આજે? હા. બોલો શું લાવું? તો 15 કે ખીર લાવશો? ઓકે. અહીં ઠારીત માસીબાઈનું ઘર છે, અહીં અમારે ગોત્રી જાય મહાત્મા બપોરે અને પૂછે કે બોલો શું લાવું? તો કે ગુલાબજાંબુ. કે ભાઈ મળશો લાવીશ, નહીં તો ડબકા લઈ આવો, તો ડબકા વાપરી લેજો પછી ગુલાબજાંબુ સમજીને. હા, આંબેલ ખાતાના ડબકા ગુલાબજાંબુ સમજીને વાપરજો. બીજું શું કરવું? ભાઈ મળશો તો લાવીશ, કેમ તમે ગુલાબજાંબુ કહો, તમે ઘેબર કહો, હોવું જોઈએ ને કોકના ઘરે. ગૌતમ કે ભલે મળી ગયો કોક ખીર વરાવનારો અને લઈ આવ્યા. 1500 જણને ખીર વપરાવી. બધા કે આપણા ગુરુને કીધું ખીર લઈ આવ્યા, ગજબ. પણ ક્યાંથી આવી આ અક્ષીણ માનસ લબ્ધિ? એ ધારે લઈ આવે, એ સંકલ્પ કરે કે આમને આ વપરાવું છે, એ વસ્તુ મળી જ જાય નિર્દોષ એમને. અને અંગૂઠો અંદર રાખીને પાત્રામાંથી આપતા કે 1500 જણને વપરાય. એક પાત્રામાં 5 જણની, 7 જણની, અમને પૂછો મેક્સિમમ 10 જણની ગોચરી આવે. કેટલાની આવે? 1500 જણની ખીર એક પાત્રામાં વોરી લે, કઈ રીતે આવે? પણ લબ્ધિ હતી ને, અક્ષીણ માનસ લબ્ધિ. આવી લબ્ધિઓ એક ઉપયોગ નથી કર્યો ક્યાંય. આ લબ્ધિઓ બધી મમણની રીતિ પડી જ રહી. કોઈ જગ્યાએ લબ્ધિઓ શક્તિઓ બતાવી નથી. અને ખરી લબ્ધિ જો એમની જોવી હોય ને, તો જે માગવાનું મન થાય, આમાંની એક નથી જોતી, એક પણ નથી જોતી. પણ ભગવાન અમને એવી લબ્ધિ આપો કે જે લબ્ધિનો પ્રયોગ કરીને તમે અષ્ટાપદ ચડી ગયા ને, એ લબ્ધિ નહીં આપતા ચાલશે. અષ્ટાપદ ચડી ગયા, સડસડાટ એવી લબ્ધિ મળી જાય તો હું શિખરજી ના ચડી જાઉં? આ ગિરનાર જવાનું મન થાય, પણ 2 મહિનાથી વિચારું ગરમી બહુ છે. પણ ગમે એવી ગરમી હોય, ભલે 50 ડિગ્રી હોય, જો ગૌતમ સ્વામી જેમ ચડવાનું હોય તો આપણે કંઈ વાંધો ખરો? દર અમાસ પૂનમે ના જઈએ? હા, જવું ને. કે ક્યાં આપણે વાંધો છે? આપણે ક્યાં ચડવું છે? એલિવેટર સીધું જતા જ રહીએ, સીધા ઊભા કિરણથી ઉપર. એવું નથી. એ ભગવાન અમને કોઈ લબ્ધિ નથી જોતી. જે લબ્ધિથી તમે અષ્ટાપદ ચડી ગયા, અમને એ લબ્ધિ આપો કે ગૌતમ સ્વામી આપને ખાલી ભગવાને એટલું કીધું, ગૌતમ તમારી ભૂલ થઈ, જાઓ આનંદ શ્રાવકને જઈને માફી માગ્યા હો. અને ભગવાન, હાજી સાહેબ, અને ભગવાનને તમે હા પાડી અને જે લબ્ધિથી આનંદ શ્રાવકના ઘરના 3 પગથિયા ચડ્યા ને, ભગવાન એ લબ્ધિ મને આપો કે મારી ભૂલ થાય ને ત્યારે એ 3 પગથિયા ચડતા હાફ ન ચડે મને. બસ આખો અષ્ટાપદ ન ચડી શકું, પાલિતાણા ગિરનાર ન ચડી શકું, મને ચાલશે, પણ ભગવાન મને એ લબ્ધિ આપો કે જે લબ્ધિના કારણે તમે આનંદ શ્રાવકના, ભગવાન તમે મને કહો, ભગવાન હું આનંદ શ્રાવકને માફી માગું. ભગવાન તમને ખબર છે આ વ્યવહાર શુદ્ધ થાય, તમે તીર્થંકર છો, હું ગણધર છું, મારે તમને ઉપદેશ ન પાય, પણ ભગવાન હું તમને ખાલી મારી 2 વસ્તુ સાંભળો, આનાથી આખો વ્યવહાર ખોટો પડશે, ખોટી પરંપરા સર્જાશે, સાધુઓ પાસે શ્રાવકો માથે ચડી બેસશે, ભવિષ્યમાં આચાર્યો પાસે અને સાધુઓ પાસે માફી માંગવાના ધંધા શ્રાવકો કરશે, સાધુઓને કહેશે તમારી ભૂલ થઈ, અને સાધુઓથી ભૂલ થાય, ભગવાનના વખતથી થતું આવ્યું છે, બસ આ બધા માથે ચડશે, ભૂલ થઈ છે માફી માંગી લઉં, પણ એને ત્યાં જવાની વાત ખોટી છે ભગવાન, એ વાત વધારે પડતી કરો છો, આ વસ્તુમાં હું સંમત નથી. ઇફ આઈ વેર ગૌતમ, હું કહી દઉં ભગવાનને કે ભગવાન વ્યવહાર શુદ્ધિનો પાઠ હું તમને ભણાવું,
બાકી તમે મારી નિશ્ચય શુદ્ધિ કરી આપો. અને બીજું કહું, ભગવાન ઇજ્જત શું રાખી તમે મારી? તમારો શિષ્ય છું. મારા 50,000માં છેલ્લાને કેવળ જ્ઞાન, આ તમારા 14,000માં પહેલો કેવળ જ્ઞાન વગરનો છે. પછી તમે શું વાત કરો છો? અને તમે 50,000ની વચ્ચે મારી ફજેતી કરો છો. મને કેવું તું ને, ગૌતમ તારી ભૂલ થઈ. ગૌતમ એક મિનિટ અહીંયા આવજો, જરા નીચે આવો ને, દેવચંદામાં મળો, મને સાઈડમાં લઈ જાઓ, એકાંતમાં લઈને. આવડા મોટા માણસની ભૂલ જાહેરમાં કાઢવાની? તમે બધાને કહો કે મોટા માણસની જાહેરમાં ભૂલ ન કરાય. તમે શું કર્યું ભગવાન? ઇફ આઈ વેર ગૌતમ, ભગવાને ખગડાઈને પૂછું નહીં. હક છે 100% પૂછવાનો. કોઈ જૂના સરનામે ટપાલ નથી આવતી કે ભગવાન તમે 50,000 કેવડીના ગુરુ, તમારી કરતા 3.5 ગણા શિષ્યો ક્વોન્ટિટી વાઇઝ, ક્વોલિટીમાં તમારા 14,000માંથી 5%, 700, 10% એટલે 1400 અને 5% એટલે 700, 5% કેવળ જ્ઞાની, એમાંય હું નહીં પહેલો. અને મારા 100%, મારો છેલ્લામાં છેલ્લો, હજી હમણાં દીક્ષા આપીને, મારે દીક્ષા આપવું એટલે ગિફ્ટ યોજના છે. ઓઘો લ્યો કેવળ જ્ઞાન ગિફ્ટમાં, ઓઘો લ્યો કેવળ જ્ઞાન ગિફ્ટમાં. બસ આટલું. સર્ફ એક્સેલનું પડીકું ગિફ્ટમાં. એની જેમ હું તો સર્ફ એક્સેલના પડીકાની જેમ આપું કેવળ જ્ઞાન. તમે કરાવો સાધના. આમ ભગવાનને થઈ જાય મનમાં કોક વાર આમ અળવિતરી અનુપ્રેક્ષા કર્યું તો થાય કે ભગવાને થાય કે 12.5 વર્ષ સાધના કરી, એની કરતા હે ગૌતમ તારો શિષ્ય થયો હોત તો મારું વહેલું પતત. આમ ન થાય કોઈને મનમાં? આવું સૌભાગ્ય જૂના સરનામાં એક ટપાલ નથી. મારે કહીએ કે ભગવાન આવડા મોટા સ્તર પર રહીને તમારી જાહેરમાં તમને તમારા ગુરુ કહી શકે ને, બસ આ સૌભાગ્ય અમને કાયમ આપજો કે અમારા વડીલ મને જાહેરમાં પણ કંઈ 2 શબ્દ કેવું હોય તો અચકાય નહીં. ક્યારે પણ એમને વિચાર ના આવે કે આને સાઈડમાં બોલાવીને કહું બધાની વચ્ચે કહીશું એને નહીં ગમે. અને બીજી વાત, મને કીધું 1 સેકન્ડમાં હું સ્વીકારીને સુધારી શકું, આ સામર્થ્ય મને આપજો. એવો મોટો ક્યારેય નહીં બનાવતો કે મારા વજનથી હું જ નીચે પડું. બસ એવો મોટો ક્યારેય નહીં બનાવતો. બસ એવો મોટો બનાવ કે અનેકને ઉપર લઈ જવું, પણ એવો મોટો વજનદાર ન બનાવતો કે મારા વજનથી જ મારું વજન જ મને પાડે, એવો ન બનાવતો. આમ ગૌતમ સ્વામી પાસે આ વિનય માગવાનું મન થાય કે ભગવાન આપનો અનુગ્રહ દ્રષ્ટિથી પૂત પવિત્ર થયેલો વિનય છે કે જે ગૌતમ સ્વામીને કહે જાઓ શ્રાવકની માફી માગો. શ્રાવક 50,000 કેવડીના ગુરુ, મન પરોજ્ઞાની, પ્રથમ ગણધર, અનંત લબ્ધિના નિધાન. આ ભગવાન એમ કે જાઓ હાજી સાહેબ બનતે ગયા. આમ શું કહેવાય, ગજબ. અને ત્યાં મોકલીએ તો આપણે થાય ને કે બસ આપણે કીધું એટલે જવાનું. એક જૂના સરનામે ટપાલ નથી આવતી. ગજબનું વ્યક્તિત્વ છે. આટલું બધું જોયું અને છતાં કોઈ જગ્યાએ ક્યાંય કરતા ક્યાંય. અને હજી એક છેલ્લી ઘટના તમને કહું કે જેમાં 100% તમને થાય કે અહંકાર હું હોઉં તો મને 100% આવે. 5-15 હોઈએ ને ખબર ના પડે, પણ આમ 750નો સમુદાય હોય, 750નો સમુદાય. અને ત્યારે એ 750ના સમુદાયમાં સંમેલન ચાલતું હોય, 18 સમુદાય ભેગા થયા હોય. દરેક સમુદાય વતી સંમેલનમાં કોઈ રજૂઆત કરવાની હોય. એક જાહેર સભા છે અને સંમેલનના આઉટકમની જાહેરાત છે. દરેક સમુદાયના એક પ્રવક્તા કોઈ પણ, નેમિસુરી સમુદાય પ્રવક્તા સમજો કે ફલાણા આચાર્ય મહારાજ છે, એ બોલશે. સાગર સમુદાય એમના પ્રવક્તા ફલાણા મહાત્મા છે, કોઈ પણ. પછી ગચ્છદાય બુદ્ધે એમનો અવાજ ના પહોંચે, કોઈ પણ એક મહાત્માને કહેશે અમારા વતીની રજૂઆત આ કરશે, આ સમુદાય વતી આ રજૂઆત કરશે. દરેક સમુદાય વતી એક સ્પોક્સ પર્સન હોય. એક તો સમુદાય મોટો, 750 પોણા 800 સાધુના સમુદાય. ગચ્છાધિપતિ કે ઉદયવલ્લભ મહારાજ આપણા સમુદાય વતી તમે બોલજો. ઉદયવલ્લભ મહારાજ ફાળીને ફાલકું થઈ જાય. 750 વતી આઈ વોઝ નોમિનેટેડ. 750ના પ્રતિનિધિ તરીકે મને કીધું કે તમે બોલો. 14,000 શિષ્યો છે, અધૂરી દેશના પતે આવો અને 5 ફીટ પર બેસીને બાકીનું ગૌતમ સ્વામી લલકારે. રોજ દેશનામાં ભગવાનની અધૂરી દેશના વખતે 5 ફીટ પર બેસી અને ભગવાન વતી અને એ દેશના ગૌતમ સ્વામી આપે ત્યારે છદ્મસ્ત હતા અને કેવડી પરિષદ પણ બેઠી રહે. તમે સમજો, છદ્મસ્ત બોલે અને કેવડી સાંભળે છે. ઘટના શું છે ત્યાં? એ વખતે એ પોતે બોલે અને સાંભળે એ વખતે એમને થાય નહીં કે જૂના સરનામે એક ટપાલ આવી ગઈ. ના આવે. આટલા શિષ્યો હતા, પણ બાકી ભગવાનની દેશના અધૂરી રહે એ બધા પૂરું કરે રોજ. ભલે પાઠ ભલે સુધર્મ સ્વામીની ચાલે બધી, પણ દેશનામાં તો આપણે જ બેસવાનું. પછી આ ન થાય, બને નહીં. કોઈ તીર્થંકર ભગવાનની દ્વારસાંગી જુદી હોય, પાર્શ્વનાથની દ્વારસાંગી જુદી. ગૌતમ સ્વામીજી મહારાજના 11 ગણધરો હતા. ટોટલ 11 ગણધરો ગૌતમ સ્વામી 11ની દ્વારસાંગી જુદી હતી. જેટલા તીર્થંકરના જેટલા ગણધરો, દરેક ગણધરની દ્વારસાંગી જુદી ચાલે ને. આમાં લખ્યું છે કે ગૌતમ સ્વામી હોય કે સુધર્મ સ્વામી હોય, બંનેનો સૂર્યમંત્ર એક હતો. એટલે સુધર્મ સ્વામીની પરંપરામાં થયેલા બધાએ પણ કેન્દ્ર સ્થાને ગૌતમ મહારાજને રાખીને એ સૂર્યમંત્રને સ્વીકાર્યો છે. એટલે શું સૌભાગ્ય છે કે જેની દ્વારસાંગી જુદી હોય એ પણ સૂર્યમંત્રમાં કેન્દ્ર સ્થાન તમારું સ્વીકારે છે.
લખ્યું છે કલ્પમાં કે બંનેનો સૂર્યમંત્ર એક હતો. તો આવું સૌભાગ્યનું સ્થાન એ ગૌતમ સ્વામીજી મહારાજ, અને એમનો વિનય એટલે વખણાય છે કે ઈશ્વર અનુગ્રહિત વિનય છે. ભગવાન તમારી અદ્ભુત કૃપા હતી, આ વિનય એમની કૃપા દ્રષ્ટિથી પ્રાપ્ત થયો છે, નહીં કે પુરુષાર્થી. અહંકાર પુરુષાર્થી હતો, એને શાપ, જે પુરુષાર્થી ઊભો થાય ને એને હું તમને કહું, એનો વ્યાપ વધતા વાર ન લાગે અને એને શાપ લાગતાય વાર ન લાગે. અહંકારનો વ્યાપ એટલો વધેલો અને એને શાપ લાગ્યો તો નામશેષે થઈ ગયો, ભગવાનનો અભિશાપ લાગી ગયો તો પત્યું. એવી રીતે પણ જે પુરુષાર્થથી નથી કર્યું, પુરુષાર્થી ઉત્પન્ન થયું, પ્રસાદજન્ય ભગવાનની કૃપાથી, પ્રસાદ વિદ્યા તરીકે પ્રસન્નતા ભગવાનની કૃપા થઈ કે બસ એનાથી નિષ્પન્ન થયેલો ગુણ છે, એને ક્યારેય નજર ન લાગે. એ બાળક જન્મે ત્યારે, એ બાળક જન્મે ત્યારથી જ કાન પાછળ કાળા બે ટપકા લઈને જન્મે, એને નજર ન લાગે ક્યારેય. અને ઈશ્વર અનુગ્રહિત કૃપા કહેવાય. બસ એવો ગુણ. અને એટલે જ ગૌતમ સ્વામીજી મહારાજની નમ્રતા ખરેખર જુદી હતી. આપણે ચોક્કસપણે મનમાં એમ થાય, ગૌતમ સ્વામીજી તમારી નમ્રતા જુદી હતી, એવી કેળવી છે. અમારી નમ્રતા એવી કેળવી છે કે જે ઈશ્વર અનુગ્રહિત હોય. અહંકાર આમ છે ને નાના નાના સ્થાનમાં, એમના જેવું સ્થાન નથી આવતું કે આપણે આમ કેન્દ્ર સ્થાનમાં હોઈએ ને એવી રીતે કહેતો ના, એવું તો આપણું ક્યાંથી થાય? એવું તો ક્યારેય બનતું નથી કે કેન્દ્ર સ્થાનમાં આપણું હોય, એવું આમ ન થાય. એટલે આમ થાય ને મનમાં, ઘણી વાર આમ મનમાં થાય કે દૂર દૂર બેઠા હોઈએ અને કોઈ ખાલી કેવા આવે, સાહેબ પાલિતાણા છો? તો કે હા. પાવાપુરી છો? જીરાવલા છો? હા. સાહેબ અમદાવાદ જવું કંઈ કામ કરે? અમદાવાદ ક્યાં રહો? હા, નાણપુરા દેવખીનગરમાં. એમ છે ને? હા, તો આપણે મૌલિકભાઈ મળો તો ધર્મલાભ કહેજો. અરે મૌલિકભાઈ હવામાં ઉડે, આપણે સાહેબ ધર્મલાભ કેવડાવ્યા, ધર્મલાભ કેવડાવ્યા. અને માણસ હવામાં ક્યારે ઉડે? જ્યારે વજન વધે ત્યારે હવામાં ઉડે. બાકી હવામાં ક્યારે ઉડે? હળવો ઉડે. હળવો નહીં, હલવો થઈ જવાનો ને એવું ઉડે. સાવ વજન વધે ત્યારે માણસ હવામાં ઉડે, અને હવામાં ઉડે બસ. આટલા ઘર હતા 700, પણ સાહેબની સેવા કરી, પણ સાહેબે યાદ રાખ્યો, સાહેબે યાદ રાખ્યું. કોઈને નહીં આપણને ધર્મલાભ કેવડાવ્યા. થાય તો ખરું મનમાં સૌભાગ્ય, આનંદ સૌભાગ્યનો, પણ ઊંડે ઊંડે આપણે ક્યાંક એવા ઉદયિક ભાવ પણ સ્પર્શી શકે છે. ત્યારે ગૌતમ સ્વામીજી મહારાજને કાંઈ સ્પર્શના નથી, કંઈ અડતું નથી. ભગવાન પાસે માગીએ કે ભગવાન આવો ગુણ, આવો એટલે મારા પુરુષાર્થથી હું ઘૂંટીને તૈયાર કરું, પણ એકવાર આપની દ્રષ્ટિ પડે ને આપણા દ્રષ્ટિથી અનુગ્રહિત થયેલો, પવિત્ર થયેલો એ ગુણ, કે હવે આ ગુણને ક્યારે પણ કંઈ નજર લાગશે નહીં. બસ આટલું. એટલે આપણે કશું નહીં, આપણે તપ કેળવ્યો, મને તપનો અહંકાર ન થાય. મેં જ્ઞાન મેળવ્યું, મારા જ્ઞાનનો અહંકાર ન થાય. મેં કઈ શક્તિ કેળવી, એનો અહંકાર મને ન થાય. એટલે શું કરવાનું? મારે એ શક્તિ, એ જ્ઞાન, એ તપ એકવાર ભગવાન પાસે લઈ જવું. ભગવાન કરી આટલું કરો ને, હા બસ આટલું કરી દો, બસ નજર ન લાગે ને આમ ટચાકા બિચાર ફૂટી જાય ને તમારા, તો મને અહંકાર ન નડે. બસ આ ગૌતમ સ્વામીજી મહારાજ માટે આમ 10 આંગળીના ટચાકા ફોડી દીધા હતા ભગવાને, કે જા બેટા કલ્યાણ કર, તને તારી નમ્રતા જુદી રહેશે. આ અવસર પેઢીમાં આવો નમ્ર માણસ નહીં પાકે. આપણા દરેક ગુણને આ પરિપાટી પર કેળવવા છે.